સમગ્ર દેશમાં જેને ઢોલ પીટાવવામાં આવતો હતો તે વિકાસ મોડેલ સામે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ કૌશિક મહેતાએ જ સવાલ ઉઠાવ્યા છે। ગુજરાતમાં 6000 ગામો જળ સંકટથી ઘેરાઈ ચૂક્યા છે। માલધારીઓએ પશુઓ સાથે હિજરત શરૂ કરી દીધી છે। ત્યારે વીએચપીના નેતા કૌશિક મહેતાએ સૂચક નિવેદન કર્યું છે કે હવે દુનિયાને ભારતે અપનાવેલા મોડેલથી પરત ફરવું પડશે અને હવે ઇન્ડિયા માટે ભારત તરફ દોડ એકમાત્ર વિકલ્પ છે। સમગ્ર દેશમાં 15 રાજ્યો જળ સંકટનો સામનો કરી રહ્યા છે। દેશના 32 કરોડથી વધુને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી। આવી વિપરીત પરિસ્થિતિ સર્જવા માટે જવાબદાર કોણ છે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના મુખપત્ર વિશ્વ હિન્દુ સમાચારનો તંત્રી લેખ ઘણું કહી જાય છે। વીએચપીના નેતા અને તંત્રી કૌશિક મહેતાએ તેમના તંત્રી લેખમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કર્યા વગર તેમના વિકાસ મોડેલ સામે સવાલ ઉભા કર્યા છે। સમગ્ર ભારતમાં લોકસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતના વિકાસ મોડેલનું માર્કેટિંગ કરાયું હતું। તે વિકસિત ગુજરાત કે ગતિશીલ ગુજરાતમાં 6000 ગામો જળ સંકટથી ઘેરાઈ ચૂક્યા હોવાનો ઉલ્લેખ કરાયો। આ ઉપરાંત માલધારીઓને હિજરત કરવાની ફરજ પડી છે। વિકસિત ગુજરાતમાં રાજકોટ, જામનગર અને અમરેલીના ગામડાઓમાં 7 થી 15 દિવસના અંતરે પાણી આપવામાં આવતા હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે। ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના નેતા કૌશિક મહેતાએ તંત્રી લેખ લખીને ગુજરાત અને દેશની જનતાની વેદનાને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે। જળ સંકટ માટે દુનિયાએ અપનાવેલ વિકાસ મોડેલ અને નીતિ જવાબદાર હોવાનું જણાવી જળ સંકટ ઊભું કરાયું હોવાના આક્ષેપ કરાયા છે। કોંગ્રેસ, ભાજપ સહિત રાજકીય પક્ષો વિકાસ મોડેલની બાબતમાં સમાન હોવાનો પણ ઉલ્લેખ આ તંત્ર લેખમાં કરાયો છે। આઝાદી બાદ ગાંધીજીના નામે શપથ લીધા બાદ ગાંધી મોડેલ અપનાવવાને બદલે વિદેશી મોડેલ અપનાવવામાં આવ્યું, જેને લીધે જળ સંકટ ઊભું થયું હોવાનું આ લેખમાં જણાવવામાં આવ્યું છે। દેશભરમાં ચાલતા કતલખાના બંધ કરવાની વીએચપીના નેતા કૌશિક મહેતાએ માંગ કરી છે। કતલખાનાઓમાં લાખો લીટર પાણી વપરાય છે। હાલ જ્યારે દેશ જળ સંકટનો સામનો કરી રહ્યો છે ત્યારે સરકારે કતલખાનાઓ બંધ કરાવવા જોઈએ। હાલ પર્યાવરણને લઈને અનેક સવાલો ઉભા થયા છે। એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં બુલેટ ટ્રેન કે મેટ્રો સિટી કે સ્માર્ટ સિટીના કામને પ્રાધાન્ય આપી રહ્યા છે, ત્યારે સંઘ પરિવારની ભગીની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદના નેતા કૌશિક મહેતાએ લખેલો લેખ એનડીએ સરકાર માટે ઘણો સૂચક છે। કેમેરામેન જયમીન વ્યાસ સાથે હિતેન્દ્ર બારોટ, જીએસટીવી, અમદાવાદ।